આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અને બતા કે મારે કેટલું ધ્યાન રાખવું ઈ કે મારે પાછું કે પરીક્ષા જવાય નહીં ઈ કે મમ્મી છે ઈ મમ્મી છે પણ એ મમ્મીને પગ દુખે એટલે ઈ કાંઈ ઊભા થઈ શકે નહીં, બેઠા બેઠા હાલે ને એવું છે. બરાબર. એટલે ડાયરેક્ટ આ બાયુના હાથમાં દેવાનો હતો, પછી એને કેમ દેવો, પછી અમે સાલે 50,000 રૂપિયા આપીને છૂટું કરાવી દઈશું. એટલે ખોટા ફેરાઈ ગયા ને ઈ આમે બીવે છે ઈ કે એવું ફટકાઈ ગયું હોય ને તો હેરાન થઈ એમ થઈ છે વધારે. મીરા નામનું મૂક્યું તો તમારો એક વિડીયો. હા હતી ને મીરા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. મારે સાહેબ બોલા. હા બોલું છું સાહેબ, સાવરકુંડલા તાલુકામાંથી અમરેલી જિલ્લો અને ગામ છે મારું લીખાળા. હું મકવાણા બોલું છું. હા બોલો. એક પટેલનો ભાઈબંધ છે, એનું આપણે કરાવવાનું છે કેમ કે મારે હારે જ કામ કરે છે, બે પાર્ટનરમાં જ કામ કરીએ છીએ. મારે ખેતીનું કામ છે, એનું કરાવવાનું છે. એનું યોગ્ય પાત્ર હોય ને એવું એવું કરવાનું છે. આપણે કઈ જમીન છે, 2-3 ટ્રેક્ટર છે. એવું છે? હા, ઘરના મકાન છે, વાડી છે ઘરની. એ ભાઈ ફોન ન કર્યો? હા, એ ભાઈ ફોન કેમ ન કર્યો? ઈ ભાઈ ને છે ને શરમ આવે છે, સમજ્યા? એના બપ્પા મને કહેતું ના કે ભાઈ કે મને શરમ આવે, તું મને કે વાત કરતે. મને બપ્પા કે તું એને સમજાય એમ. શરમ હોય કે વિડીયો મૂકી દેતી કે પછી મારું ઈ કે આખા પેલામાં નામ જાય કે હું કે જ્યાં ત્યાં ટ્રેક્ટર લઈને જાવ તો ઈ કે ન્યા ઈ કે ઓલું થાય એટલે મેં કીધું એમાં શું વાંધો, આપણે ત્યાં કઈ ખરાબ કામ તો નથી કરવું, બરાબર? હા બરાબર, હા સાચી વાત. આગળ 2 નંબરનો ધંધો કરવો હોય તો આપણે મેં કીધું ખરાબમાં નામ આપણું આવે એમ. આ તો આપણે ઘર બાંધવાની વાત છે એટલે ઈ કે તું પેલા વાત કર પછી હું વાત કરું એમ. ઈ કે પેલા હું વાત કરું તારે. તો આપણે વિડીયો મેલવાનો છે ને? હા, વિડીયો ભલે ને મૂકવાનો હોય તમ તારે આપણે. હા બરાબર. અને એને બપ્પાને ઈ કઈ કામ નથી કરતા, બરાબર? આ 2 ભાઈઓ છે, ઈ 2 ભાઈઓ ખેતી ને વાડી ને બધું ઈ ઘરનો વહીવટ ને બધું ઈ 2 ભાઈઓ સંભાળે છે. તમારી સાથે જ છે ભાઈ? એની કાનાણી નહીં, અત્યારે સાથે છે તમારી હારે? હા, સાથે જ છે ઈ મારે હારે. હા છે. મને સાહેબ બીજું કઈ વાંધો નથી. શરમ આવે, હું આમ બોલો માણસ ઈ. આમાં શરમાવાનું ન હોય. એટલે ઈ છે ને આમ ભોળો માણસ છે. હાવ એટલે આપણે એને ઘરે લઈ ગયા હોય ને સાહેબ, તો આપણે એમ કે ને હાલ ચા પીવો, તો એમ કે ભાઈ ચા નથી પીવો. આપણે એમ પછી પૂછીને, આપણે મારે અરે 2 વર્ષ કામ કરે છે, આપણે એમ કહીએ ને ચા પીવો કેમ નો અંદર આવ્યો? ઈ કે ન્યા બધા હોય કે તાર ઘરના બધા હોય ને કે મારે કેમ ચા પીવો? એવો માણસ જમવા જવાનું હોય ને, જમવા જાય ભાઈ અરે હોય ને તો જાય ને જમવાય ન જાય એવો આમ મતલબમાં ઈ આમ શરમાય એમ. બરાબર. શું નામ શું છે? કાળુભાઈ. આખું નામ બોલો. કાળુભાઈ ભૂપતભાઈ કાનાણી, ગામ દીખાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. કાળુભાઈ ભૂપતભાઈ કાનાણી. સાવરકુંડલા ને? સાવરકુંડલા પાસે લીખાળા, તાલુકો સાવરકુંડલા થાય, જિલ્લો અમરેલી થાય ને ગામ અમારું સાવરકુંડલા થી 21 કિલોમીટર થાય, વિજપડી ની બાજુમાં. બરાબર. એની પાસે 15-20 વીઘા ઘરની જમીન છે
અને 50 વીઘા અમે રાખીએ છીએ, 2 પાર્ટનરમાં જ રાખીએ છીએ જમીન. હે હા, એની પાસે 2 ટ્રેક્ટર એની પાસે છે, 1 મારી પાસે છે. અમારે આમ ખેતીનું ઓજારમાં બધેમાં હાલીએ ભાડામાં હાથે. એક ભાઈ ખેતી સંભાળે ને એક અમે ટ્રેક્ટર આપે મારી અરે ઈ ભાઈ ઈ કે મને કે વિડીયો મૂકે ને ઈ મને વાંધો યાર. વિડીયો મેળવેલા ખબર કેમ પડે? ઈ બાને મેં કીધું કે મારે તમે મેં કીધું એમ થોડું હાલે. મેં કીધું હા બરાબર. કેટલી આમ એની આવક કેટલી હશે? મહિને આવક તો એને આમ ઘરની 2 ભાઈઓની થઈને એને પાળાની લગભગ 2.5-3 લાખ રૂપિયા તેને ઘરના માંથી ઈ કાઢે છે. શું વાત કરો? આમ બધું 6-7 લાખ ની આવક છે. એટલે વર્ષની 6 મહિને પાળાની 6-7 લાખ રૂપિયા આવક થાય એની. બરાબર બરાબર બરાબર. એટલે વર્ષની ફાર્મે નહીં 6 મહિને આપણે પાળાની એક પાળાની હા 4 મહિના પાકે એટલે 6 મહિનાની ગણાય નહીં એમ. સમજાય બરાબર બરાબર. 4 મહિના ન ગણાય, 6 મહિનાનું જ ગણાય. એ તમને 4 મહિનાનું કહીને પછી 6 મહિને એમ નહીં. એટલે વર્ષમાં 2 પાળા લેવાય મતલબમાં. 14 લાખ ની આવક ખરી એમ ને? હા 14-15 લાખ ની આવક ખરી. ઓણ એની પાસે 800 મણ માંડી તો કોરી એને લઈ લીધી હતી સાહેબ. શું વાત છે? બધી ટેકામાં નાખી દીધી એને, બીજાના ખાતામાં ને એના ખાતામાં ને એમ કરી. પૈસા નવું ટ્રેક્ટર હમણાં જોડાય એવા. બીજો ભાઈ મોટો ભાઈ છે કે નાનો છે? ઈ બીજો નાનો છે, આ ભાઈ મોટો છે. આની ઉંમર કેટલી થઈ? ઉંમર કેટલી છે? 28-29 વર્ષ. બરાબર. બેનું છે? બેન નથી. ઈ જ વાંધો પડે સાહેબ. પટેલમાં લોકોમાં ઈ જ વાંધો પડે છે. હવે સુરત મગન એના પપ્પા ધોયડા અત્યારે તે એમાં શું છે, એના પપ્પાને આમ મજા નથી રહેતી બરાબર. એટલે ત્યાં આવી જાય કેમ છે એને. સમજાય. એટલે પછી આ કાકા બાપાના ભાનાડા હોય ઈ કઈ ધ્યાન દે નહીં. ત્યાં પપ્પા મને કે તું આમાં ઈ કે ભાઈ કોન્ટેક્ટ કરી દે ને એમ. 2 ભાઈ વહીવટ કરે. અત્યારે મોટો વહીવટ કરે છે, નાનો વહીવટ બધો વાડીનો કરે. અમે 12 થી લાવ્યા હતા એના કાકાનો દીકરો હતો ને, એના ક્યુ ગમી તારાપુર પાસે એને સંબંધ કરાયો હતો. કોનો? એ આ કાળુભાઈ નો. તારાપુર આગળ કરાયો હતો? હા તારાપુર કરાયો હતો, પણ એ હગા કાકા છોકરો હતો એ લઈ ગયો હતો એને. એ બાઈ ને હિસ્ટોરિયા થઈ જતા. એટલે લઈ આવ્યા હતા બાઈ ને? હા બાઈ ને લઈ આવ્યા હતા અહીંયા. હિસ્ટોરિયા છે 15-20 જમણ રોકાણી છે, પણ એને તમને કોઈ કાયમ હિસ્ટોરિયા થઈ જાય, ઘરે કોઈ હોય નહીં બરાબર. એટલે એ લોકોએ રાતે તમને કોઈ વહીવટ કરાવ્યો હતો. એનો બાપાનો દીકરો જે હતો ને એ લોકોને ખબર હતી, અને આવડા લોકો ભોળવે ને તમને કોઈ એને કાકા લાખ રૂપિયા જેવું દીધું હતું એ છોકરીને. એને હવે આમાં જે ને ખાધા હોય ને એ તો ભગવાન જાણે. એને કીધું કે તમારે લાખ રૂપિયા દેવા પડશે. ત્યાં આવડા કે વાંધો નહીં આપણે દઈ દઈએ, લાખ રૂપિયા દેવા પડે કે હું થઈ ગયું એમ. એટલે આવડાને લાખ રૂપિયા દીધા. એટલે 2 દિનમાં નક્કી કીધું અને રાતે જઈને એને 4 ફેરા ઘરે ફેરવી દીધા. પછી અહીંયા ઘરે લાવ્યા એટલે સવારમાં બીજે દી બપોરે તમને કોઈ હિસ્ટોરિયા થઈ ગયા. દિવસમાં 1 આદી 2 વખત એવું થઈ જાય. આવડા એક ભાઈ હોય વાડીએ, એક આ કામમાં છૂટક કામમાં અમે ખેતીમાં હોઈએ. અને બપા કે મારે કેટલું ધ્યાન રાખવું કે મારે પાછું કે પડખે જવાય નહીં કે. મમ્મી છે પણ એ મમ્મીને પગ દુખે એટલે ઈ કઈ ઉભા થઈ શકે નહીં, બેઠા હાલે ને એવું છે. બરાબર. ડાયરેક્ટ આ બાયુના હાથમાં દેવો નતો, પણ એને કેમ દેવો? પછી અમે સાલે 50,000 રૂપિયા આપીને છૂટું કરાવી દઈશું. એટલે ખોટા ફેરાઈ ગયા ને એ આમે બીવે છે કે એવું ફટકાઈ ગયું હોય ને તો હેરાન થઈ એમ. મીરા નામનું મૂક્યું તો તમારો એક વિડીયો. હા હતી ને મીરા. હા તો ઈ વિડીયો છે ને મને પેડીમાં કેતા સોલંકી હતી ને. હા સોલંકી, પણ એનું થઈ ગયું. તમારી કે કોળીમાં ઈ કે સોલંકી અટક આવે ને, મેં કીધું હું ઈ કે ઈ વિડીયો હતો, ઈ વિડીયો મને પસંદ આવ્યો એમ. એનું થઈ ગયું. બરાબર. કાંઈ નહીં સાહેબ, એવું પાત્ર હોય ને આપણે તમ તારે આમ જો એનું કોઈ વસ્તુ આપણે લાવવી નથી બરાબર.
સમજાઈ ગયું. અને હા હા થોડું ઘણું કાંઈ થતું હોય એ આપણે એને દઈ દેવાનું છે. હા હા વ્યવસ્થિત પાત્ર હોય ને હા હા તેના સભ્ય ઈ પટેલ છે, હું કોળી છું, બરાબર. હા રેડી બરાબર બરાબર આપણે ડાયરેક્ટ એના છે ને એના ઘરમાં હાથમાં વ્યવહાર આવ્યું છે અને વ્યવહાર હાસવે ને એવું હોય હા 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 કે હાવ પછી ભોથું મળ્યું હોય ને તો પછી ઘરનું આખી સંચાલન વિખાય જાય. હા એ બરાબર સાચી વાત કે વહીવટ આવીને ડાયરેક્ટ વહીવટ કરે એવું હોય ને થોડું ઘણું ભણેલું કાંઈક વ્યવસ્થિત માણસ એવું થાય એવું છે. બરાબર બરાબર કોઈક બાળ બસું હોય તો વાંધો નહીં, પણ વ્યવસ્થિત હોય ને હા ડાયરેક્ટ વહીવટ હાથમાં લઈ શકે એવું હોય ને હા હા એવું પાત્ર જોવે આપણે. ના ના પાકું કાંઈ વાંધો નહીં ગોઠવી દેવું બરાબર ને આપણે યુટ્યુબ માં મેળ દેવું બરાબર ને ઈ ભાઈ અત્યારે શેના લોટ ડોવે છે. હા હા ચાલો ભજીયા ખાઓ, વાડીએ ભજીયા બનાવે છે. હા હા ભજીયા ખાઓ અને ઓલી એનો ફોટો એક મોકલી દો આપણે યુટ્યુબ માં મેળ દેવું હો. ફોટો મૂકવા ના પડે છે. હા તો કાંઈ વાંધો નહીં એમના મેળ દેવું કાંઈ વાંધો નહીં નંબર તમ તારે હોય તમારે વાત કરવી હોય તો એને ગમે ત્યારે તમ તારે ફોન કરવો હોય તો હા 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 બરાબર. હા ભલે વાંધો નહીં ભલે ભલે નંબર આપું કે હા નંબર આપો લ્યો એમ કરો એક મિનિટ હો બોલો તો નંબર બોલો તો 87 87 581 09320. 0320 કાળુભાઈ. હા કાળુભાઈ. હા કાંઈ વાંધો નહીં હા. ભલે ભલે અહીં અમે બે લગભગ હારે રહીશું, ગમે ત્યારે તમે ફોન કરજો. હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ભલે ભલે અત્યારે વાત કરી તો લોટ લઈને ઊભો થયો છે. હા હાલો તો ભાઈ આવી અંદર હાલો હા કાંઈ હું ભજીયા પણ હાલો વાત કરી તમે મેથી નકરી ડુંગળી જ નાખશો. ફોન ચાલુ ચાલે ને ભાઈ? હાલો હા આપો. પૈસા હાથ લૂઈ લે ને ભાઈ, માતાજી દે થઈ જાય. હા હા કેમ ભાઈ ફોન શર્મા ના રે ના ઓલો લોટ બનાવતો હતો ભજીયાનો. ઠેક ઠેક કાંઈ વાંધો નહીં બોલો બોલો. મેલી દેવું હો યુટ્યુબ માં વિડીયો મેલી દેવું કાંઈ વાંધો નહીં હા તે મૂકી દેજે વાંધો નહીં. નંબર આપો ને એ નંબર મૂકી દેજે મારો જ છે. હા ભલે વાંધો નહીં હા ભલે ભલે હા 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 આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો